મિત્રો નમસ્તે. એક ધાર ઉપર બેઠો છું અને ફરતી ક્ષિતિજો દેખાય, સરસ મજાની પ્રકૃતિ અને ક્ષિતિજો. ગીરનો વિસ્તાર છે, આકોલવાડી ગામ છે, આ તાલાળા તાલુકાનું, ગીર સોમનાથનું. આ મારું વતન છે. દરેકના છે ને વતનના અમુક સ્થળ હોય. વર્ષોથી જે લોકો ગામડું છોડીને શહેરમાં છે, 20, 25, 30 વર્ષથી, ત્યારે પછી આપણે જ્યારે આપણા વતનમાં આવીએ, 10-15 દિવસથી હું આવેલો છું દિવાળી વેકેશનમાં, ત્યારે આપણા આ બધા પ્રિય સ્થળ હોય. આ ટક્કાધાર છે, ટક્કાધાર બાજુમાં અહીંથી 1.5 કિલોમીટર અમારી નિશાળ પ્રાથમિક શાળા હતી, અને એ પ્રાથમિક શાળાથી ગમે ત્યારે નિશાળે ગુલ્લી મારીને અને આ ધાર ઉપર વહી આવતા અમે આખી ટીમ, ટોળકી. અને બાજુમાં એક ભૂત બાકડાનું તળાવ કહેવાય, એ તળાવમાં નાતા. અને અહીંયા તો પછી કોલેજ કર્યા પછી પણ, અને કોલેજ કરતો ત્યારે પણ આ ધાર ઉપર આવીને અને કલાકો સુધી બેસતો ને આ ક્ષિતિજો બધી નિહાળતો, કલાકો સુધી પ્રકૃતિને માણતો. કેટલાય અહીંયા સૂર્યાસ્ત થતા મેં જોયા હશે અહીંયા આ ધાર ઉપર બેસીને. 1-2 પૂનમની રાત અહીંયા ગોદડા લઈને આવીને અને અમે, હું મારા મિત્રો, અમે રાત પસાર કરી હતી, સરસ મજાની પૂનમની રાત. મિત્રો, આપણું વતન છે ને, વતન એ દુનિયામાં તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ કે ગોવા જાઓ કે કોઈ પણ દેશમાં જાઓ તમે, પણ વતનમાં આવીએ ને વતનના આવા પ્રિય સ્થળોમાં બેસીએ ને ત્યારે જે આપણો આમ આત્મા આમ પુલકિત થાય, મજા આવે ને, એવી દુનિયામાં ક્યાંય મજા આવતી નથી મિત્રો. આની સાથે આપણું છે ને બહુ મોટું અતીત, આપણું બાળપણ જોડાયેલું છે. અહીંયા આપણે મોટા થયા હોય, દરેકનું આવું વતન હોય. એ પછી ભલે ને બંજર હોય, ધાર હોય, છતાં પણ ત્યાં જઈએ ને, ત્યાં પગ મૂકીને એટલે મજા જ આવે. અને બીજું એ કે પ્રકૃતિ, અમે અહીંયા બાળકો સાથે અમે અહીંયા સવારના આવ્યા, બપોરનું ટિફિન લઈને આવ્યા, ટિફિન જઈમાં અને અહીં સરસ મજાનો આ હિન્દ મહાસાગર છે અમારી ઉપર, એનો પવન પણ સરસ મજાનો આવે છે, એટલે પવનમાં ઊંઘ પણ આવી. ધાર ઉપર ઉઠીને મેં જોયું ને ત્યારે આકાશ દેખાડું, નજીક આકાશ લાગ્યું. અને મા ધરતીનો સંપર્ક હોય. આ પંચ મહાભૂત છે, પૃથ્વી, આકાશ, તેજ, વાયુ ને અગ્નિ, જલ, પાણી. આ પંચ મહાભૂતની સાથે આપણે જ્યારે સંપર્કમાં આવીએ ને ત્યારે મજા જ આવે, આનંદ જ આવે. પૃથ્વીને આપણે અડીને, ધરતી માતાને ચોટીને આપણે હવે સૂતા નથી. હવે તો આપણે મકાનોમાં અને એપાર્ટમેન્ટમાં ને આકાશમાં વસીએ છીએ. એટલે આકાશનો સંપર્ક થયો છે આપણને, પણ ધરતીનો સંપર્ક આપણો છૂટી ગયો છે. એટલે ધરતીને સ્પર્શીને જ્યારે હોઈએ, અત્યારે મને જે સુવાની મજા આવી, આનંદ આવ્યો, એકદમ ફ્રેશ થઈ ગયા, એમ લાગે યોગ નિંદ્રા થઈ ગઈ એવું લાગ્યું. એટલે પ્રકૃતિ પાસે આવીએ ને, હેનરી થોરોએ કીધું હતું ને એમ, મને કાલે દીપકભાઈ અહીંયા પ્રતીક્ષા ફાર્મ વાળા છે મળ્યા અને કે સાહેબ આ ફાર્મ બનાવ્યું ને પછી મને ઓર મજા આવી છે. પછી મને એમ જીવનમાં છે ને આમ ધબકાર સંભળાવવા માંડ્યો. આજે એક મને થાઈલેન્ડથી એક મારા મિત્રનો ફોન આવ્યો હતો, એણે પણ અહીંયા એક ફાર્મ બનાવ્યું છે અને લગભગ 2-3 મહિના અહીંયા આવે છે. એવું કે છે, એને મોટો ધંધો છે થાઈલેન્ડમાં. એવું કે છે કે અહીંયા ફાર્મની અંદર જે મજા આવે છે ને, એમાં હિપ્નોટાઇઝ થઈ જાઉં છું, એમાં મને સમાધિ લાગી જાય છે. કારણ શું મિત્રો? કારણ કે ખેતી છે ને, ખેતી કરીએ ને ત્યારે મોટા ભાગે આપણે છે ને પૃથ્વીના સંપર્કમાં આવીએ છીએ, ધરતીના સંપર્કમાં આવીએ છીએ, આકાશના સંપર્કમાં આવીએ છીએ. જે વર્ષોથી આપણી પાસેથી જતું રહ્યું છે એને પાછા આપણે સ્પર્શ કરીએ છીએ, ખાડા ગાળીએ, ગોળીએ, ખેતરનો ક્યારો બનાવીએ, છોડ વાવીએ, પાણી પાઈએ, આ બધું કરીએ ને ત્યારે આપણું અંદરનો છે ને ધબકાર એ તેજ થઈ જાય છે. એટલે કે ખંડિત થયેલો માણસ હોય એ પ્રકૃતિ વચ્ચે આવે તો એ પાછો એનો ધબકાર એને પાછો સંભળાવા લાગે છે, એ પાછો મંડિત થઈ જાય છે, નવપલ્વિત થઈ જાય છે. મોરના ટહુકા એવા સરસ મજાના સંભળાય છે. જુઓ, પક્ષીનો અવાજ, જીવ જંતુઓનો સથવારો, આવો સરસ મજાનો એસી વગરનો ને પંખા વગરનો પવન, અને વળી એની સાથે આપણું અતીત જોડાયેલો આપણો ભૂતકાળ, જ્યાં આપણે મોટા થયા હોય, એના કણ કણ સાથે આપણો સંબંધ હોય. એટલે આ આપણું સ્વર્ગ કહેવાય. એટલે કે આપણી માતૃભૂમિમાં પગ મૂકીએ છે ને એટલે ભાવ વિભોર થઈ જાય, પુલકિત થઈ જઈએ છીએ મિત્રો.
દરેકનું આ વતન હોય છે. વતનમાં આવીએ ને ત્યારે જે શ્વાસ મળે છે, અહેસાસ થાય છે, ધબકાર સંભળાય છે, એ બીજે ક્યાંય નથી મળતો. એટલે આજે ખૂબ આનંદથી આ ધાર ઉપર મેં દિવસ પસાર કર્યો મારા બાળકો સાથે. બાળકોને બધું બતાવ્યું અહીંથી કે તમારે નિશાળનું તો નાનું એવું મેદાન હોય. અમારું જો આ તમને ક્ષિતિજો દેખાય ને, આ બધું અમારું મેદાન હતું. અલગારી રખડપટ્ટી હતી, સામે એક હળમતિયાની ધાર દેખાય છે. એ ધારને કૂદીને અને અમે ઠેઠ સામે, જો આ સાઈડમાં હું બતાવું, એ ધાર, જો આ ધારને અમે કૂદીને અને પેલી સાઈડ જતા. આપણે ખૂબ શહેરમાં જઈને ખૂબ પૈસા કામીએ, પ્રતિષ્ઠા કામીએ, પદ મેળવીએ, સત્તા મેળવીએ, સારા મકાન બનાવીએ, સારો પરિવાર ને બધું સોસાયટીમાં આપણું સારું સ્ટેટસ મેળવીએ, બધું જ મેળવીએ. પણ છતાંય આપણી ઉતરતી જિંદગી એટલે આપણા ઉત્તરાર્ધ કાળમાં આપણને સંભાળે છે ને આપણી વતન છે, આપણી આ મા ભૂમિ છે. એટલે મિત્રો, આ તો ગીરનો વિસ્તાર છે, શાંત છે એકદમ. અહીં કોઈ કોલાહલ નથી, કોઈ પ્રદૂષણ નથી, કોઈ મોટો કોઈ ઉદ્યોગ નથી. તમે અહીંથી આગળ 20-25 કિલોમીટર જાઓ એટલે આપણો હિન્દ મહાસાગરનો સમુદ્ર આવી જાય છે. અહીંથી અંબુજાની ફેક્ટરી દેખાય છે. આમ સીધા જાવ તો 10 કિલોમીટર પછી દરિયાની ક્ષિતિજો દેખાય અહીંથી, સરસ ક્લીન વાતાવરણ હોય ત્યારે. એટલે આ છે ને આપણી સ્વર્ગ છે. આપણી માતૃભૂમિ હોય ને, આપણું વતન હોય ને, એ સ્વર્ગ કરતાંય વાલું હોય આપણને, સૌને વાલું હોય. ગીર છે એટલે વાલું છે એવું નથી, પણ તમે કદાચ કોઈ પણ ભયંકર પ્રદેશની અંદર હોવો ને, એ તમારું વતન હોય, જ્યાં તમે મોટા થયા હોય, ત્યાં જાઓ ને તો આનંદ જ આવે, સ્વર્ગીય આનંદ આવે. એટલે વતનના આટા ફેરા મિત્રો ચાલુ રખાય, અને શક્ય હોય ને તો વતનનું ખેતર કે વતનની આપણી પ્રોપર્ટી હોય ને, એને યાદગીરી રૂપે રખાય. અને ખેતર હોય ને તો ખેતરને વવાય, કોઈને ભલે વાવવા દઈએ, પણ ત્યાં અવારનવાર આપણે પગ પેસારો આપણો હોવો જ જોઈએ. કારણ કે એ આપણને જે ધરપત આપશે, આનંદ આપશે ને, એ ખૂબ પૈસા ખર્ચીને પણ ક્યાંયથી આનંદ મળતો નથી મિત્રો. એટલે આજ ખૂબ મેં બહુ આનંદ લીધો, મજા માણી. આમ તો 20 દિવસથી અહીંયા જ છું, 15 દિવસથી, હજી 5-7 દિવસ રોકાવાનો છું. રોજ બાળકોને લઈને અને ક્યાંક ના ક્યાંક સ્થળ ઉપર જાઉં છું અને માણું છું. આજ તો મારી પ્રાથમિક શાળા મારા બાળકોને બતાવવી હતી. એક વખત બતાવેલી છે, પણ અંદર બહુ ઝીણી ઝીણી બાબતો બતાવવી હતી, પણ વેકેશન હોવાના કારણે આજે નિશાળ બંધ છે. એટલે પછી આ અમારી ટકાધાર કહેવાય. ટકાધાર એટલે આની ઉપર ઝાડવા નથી, અને સરસ પેલે અગ્નિકૃત ખડકથી બનેલી આ ધાર છે. મજા આવે, ક્ષિતિજો ફરતી દેખાય. આવું સરસ મજાનું ગીર છે. આ પાછળનું દેખાય ને, એ તો નેશનલ પાર્ક જંગલ છે. થોડાક ખેતરો છે અને ફાર્મ હાઉસ પણ આવા ઘણા બધા એ બનાવ્યા છે, ફાર્મ હાઉસ. અને એ બધા શહેરમાં જઈને ખૂબ ઉદ્યોગપતિ થયા, પણ છતાંય પછી એમને એમ લાગ્યું કે મજા તો આડે જ્યાં હતા ત્યાં જ છે. એટલે ફરીથી પાછા અહીંયા આવીને અને મોટા મોટા ઘણા બધા ફાર્મ છે. ક્યારેક 1-2 ફાર્મની આપણે મુલાકાત લઈશ ને હું તમને બતાવીશ. હિમાલય ફર્ટિલાઇઝર, અમારા ગામના રમેશભાઈ ભૂત, જે હેલિકોપ્ટર લઈને ફરી શકે એવા પૈસાવાળા માણસો, એ અત્યારે બધું છોડી અને અહીંયા પોતાના ફાર્મમાં રહે છે. એક ટાઉન પ્લાનર એન્જિનિયર હતા ગવર્મેન્ટના, ધનાઢ્ય માણસ. એ પણ અત્યારે આ બધું છોડીને, વિઠ્ઠલભાઈ સાવલિયા, એ પણ આ ગામની અંદર. એવા તો કેટલાય લોકો. અને એ ઘણી વખત હું વતન છોડીને ભૂલીને વહી ગયા હોય, પછી અંતે બધે નિરસ થઈને પણ આવતા હોય છે ઘણા. પણ ખરેખર વતન છે ને છોડવાનું જ નહીં. બચપના રહે પચપના તક. જ્યારે પણ આવીએ ને વર્ષમાં 2-4 વખત તો આ માટીથી છે ને નાહી જવું જોઈએ, આ માટીને ખૂંદી જવું જોઈએ. અહીંયા મજા છે ને એવી ક્યાંય મજા નથી. દુનિયાના કોઈ છેડે જાવ ને તો મજા નથી મિત્રો. વતન એ તો વતન છે. અસ્તુ જય હિન્દ ભારત.